અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય અને કેન્દ્ર સરકારનું સ્વપ્ન છે કે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી થાય। તે દિશામાં અમરેલી હવે કઈ દિશામાં હરણફાળ ભરી રહ્યું છે તે જાણવા માટે જુઓ ખેડૂતોને સદ્ધર કરવા આધુનિક અભિગમ। પશુપાલકો બનશે પાવરફુલ, ખેડૂતો બનશે સદ્ધર। અમરેલી જિલ્લામાં અમર ડેરી ખાતે આઈવીએફ લેબ બનાવવામાં આવી, જે દેશની પ્રથમ આઈવીએફ લેબ છે। આ લેબમાં ગાય માટેનું ફલિનીકરણ કરવામાં આવે છે, જેમાંથી ગીર ગાયોની વાછરડીઓ જન્મે છે અને તેના થકી જ પશુપાલકની આવક પણ હવે બમણી થાય છે। આ ડેરીમાં 21 વાછરડીઓ અને 7 વાછરડાઓનો આઈવીએફ દ્વારા જ જન્મ થયો છે અને તે તમામ સ્વસ્થ હાલતમાં છે। જે આપણે એમ્બ્રિયો ટ્રાન્સપોર્ટ ટેકનોલોજીનો આખો સેન્ટર ઓફ એક્સલન્સ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે। એ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 21 વાછરડીઓનો જન્મ થયેલો છે અને 7 વાછરડાનો જન્મ થયેલો છે। આપણે ડોનર કે જેનું મિલ્ક પ્રોડક્શન જાજુ હોય એ ડોનરમાંથી ઓવા કલેક્ટ કરવામાં આવે છે અને એ ઓવા કલેક્ટ કરી અને પછી એમાં સારા ધણકૂટનું કે જેનેટિકલી સુપિરિયર બુલ હોય એનું સિમેન્ટ લઈ અને લેબોરેટરીમાં એનું બચ્ચું બનાવવામાં આવે છે અને એ બચ્ચું 7 દિવસનું હોય। એ બચ્ચું રિસિપિયન્ટ એટલે કે ફોસ્ટર મધર જે આપણે ગાય હોય એમાં મૂકવામાં આવે છે અને જે બચ્ચાનો જન્મ થાય એ બચ્ચાનો 280 થી 290 દિવસે એનો બચ્ચાનો જન્મ થાય છે। મહત્વનું છે કે આગામી સમયમાં શ્વેત ક્રાંતિ લાવવા માટે આ અભિગમ કવચ કુંડળ સમાન બની રહેશે, કારણ કે આ વાછરડી પોતાના માતા કરતા 3 ગણું વધુ દૂધ આપે છે, જેનો લાભ ખેડૂતો અને પશુપાલકોને પણ સીધી જ રીતે થશે। મહત્વનું છે કે સરકાર દ્વારા ડેરી તેમજ સહકારી સંસ્થાઓને સબસિડી પણ આપવામાં આવશે, જેમાં સરકારની સબસિડી 15 થી 16,000 રૂપિયાની આસપાસ રહે છે। તો આજની તારીખે લગભગ 20 થી 21 જેવી વાછરડીઓ પેદા થઈ છે, લગભગ 45 થી 49 જેટલી ગાયો પ્રેગ્નન્ટ છે અને બીજા હજુ ટેસ્ટિંગ ચાલુ છે। એટલે આ રીતના એમ એ છે કે ભાઈ આપણા દિલીપભાઈ સંઘાણી સાહેબ અને રૂપાલા સાહેબ ની ઈચ્છા છે કે જે રીતના પ્રાઇમ મિનિસ્ટરનું વિઝન અને મિશન છે કે ખેડૂતોની અને માલધારીઓની આવક ડબલ કરવી, તો એમની પાસે ગીર ગાયો છે તો 5 લીટરમાંથી 20 લીટર કરવાનો આ એક પૂરો પ્રયાસ છે। એક વિચાર કેવી રીતે વટવૃક્ષ સમાન બને છે તેનું ઉદાહરણ આ ડેરી મારફતે આઈવીએફ લેબ આપે છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ।